ખટંબા સરપંચ આજ આપણા દેશના ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અનખોલ ગામે સરદાર વલ્લભભાઈના એક હોસ્ટેલનું ઓપનિંગ કરવા આવવાના હતા. ત્યારે સવારે મને 9 વાગ્યાથી પોલીસ લઈ જઈ અને અત્યારે 10 વાગે મને ઘરે પરત મોકલેલ છે. પણ મેં એવું કહેવા માગું છું કે મારાથી નરેન્દ્ર મોદીને શું ડર? હું તો એક ગામનો સરપંચ છું. એક સરપંચના પક્ષ ના હોય પણ તોય છતાં અમે તમને અમારા પ્રધાનમંત્રી છો એટલે અમે તમને આવકારીએ છીએ. પણ સરપંચને તમે આ રીતના તમે વેદના આપી સવારથી લઈ જઈ અને સાંજ સુધી તમે બેસાડી રાખો તો આખા ગુજરાતના સરપંચોને આજે અન્યાય થાય છે. એટલે સરપંચોને આજે પીડા થઈ રહી છે કે ભાઈ કેમ સરપંચને કેમ આ રીતના તમે કરો છો. તો મેં મારું કહેવું એવું જ છે કે અમને કોઈ બી પક્ષ હોય પક્ષથી કોઈ અમને લેવા દેવા નહીં. પણ હું સરપંચના નાતે વડાપ્રધાનને હું આવકારું છું. પણ મેં એવું કહું છું કે વડાપ્રધાનશ્રી તમે આવો છો ત્યારે જ આ પ્રશાસન કામ કરે છે, ત્યારે જ આ કોર્પોરેશન કામ કરે છે, ત્યારે જ આ ઉડા કામ કરે છે. નિકન અહીંયા કચરો સાફ કરવા બી નથી આવતી. પુલના જે વાઘોડિયા બ્રિજ છે, બધા બ્રિજ છે, ત્યાંના જારા પાડવા બી નથી આવતી. આજે 17 વર્ષથી જે પુલ બન્યો છે ત્યારે જારા પાડવા બી નથી આવી, કોર્પોરેશન બી નથી આવી કે ઉડા બી નથી આવી કે પ્રશાસન નથી આવ્યું. તો મેં એવું કહું છું કે મોદીજી તમે જ આવો છો ત્યારે કેમ આ સાફ સફાઈને રંગ રોગાન થાય છે અને રોડને રંગ રોગાન થાય છે, બધું સાફ સફાઈ થાય છે તો રોજ કેમ નથી કરતા? મહિનામાં કેમ નથી એકવાર આવી વિઝિટ લેતા? એટલે હું એ કહેવા માગું છું કે આ લોકોને કામ કરવું નથી. આજે હું એવું કહું છું કે મારા ગામની અંદર સ્કૂલ છે ખટંબામાં. એ સ્કૂલમાં 1 થી 6 ધોરણ સુધી છે ને એક જ શિક્ષક છે. એટલે એ શિક્ષક શું બનાવશે અમારા બાળકોને? શું ભવિષ્ય બનશે? શું ડૉક્ટર, એન્જિનિયર કે શિક્ષક બનશે? એ કોઈ બને એમ નથી. એટલે અમારા શિક્ષણ પર ધ્યાન આલો. હું સૌથી વધારે શિક્ષણમાં જ એ કરું છું. એટલે શિક્ષણ મળતું નથી. મારી બી વેદના એવી છે કે મને બી બહુ શિક્ષણ નથી મળ્યું. હું SSC સુધી ભણેલો છું. એટલે મારા બાળકો, મારા ગામના બાળકો અને ગુજરાતના બાળકોને શિક્ષણ મળે એ માટે હું એમના માટે લડત લડી રહ્યો છું. પણ પ્રશાસન, ધારો કે પ્રશાસન છે કે ધારો કે વડોદરા જિલ્લાની જિલ્લા કલેક્ટર, મામલતદાર કચેરી, એમાં કોઈ બી આમ માણસનું કામ થતું નથી. એટલે હું મારી વેદના, એટલે હું તમને આજે એ રીતના નહોતો કે ભાઈ હું તમને આવીને સામે બોલી, પણ મારે કંઈક કહેવું હોય તો આ મીડિયાના માધ્યમથી તમને મેં કહું છું કે વડોદરાની જનતાને બી કહું છું કે આ લોકો કોર્પોરેશન અને જે પ્રશાસન અને જે અધિકારીઓ કામ નથી કરતા એના માટે હું લડતો ચલાવું છું. અને મારા ગામના બાળકો માટે અને આખા ગુજરાતના શિક્ષણ, જે ફ્રી શિક્ષણ મળે એના માટે હું લડી રહ્યો છું. જય હિન્દ, જય ભારત. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.